શહાદત દિવસે ભગતસિંહ રાજગુરુ સુખદેવના શહાદત દિવસનો આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે। તો આ જે સરકાર છે ગુજરાતની ભારતની ડબલ એન્જિન સરકાર, જે બહેરી સરકાર થઈ ગઈ છે, લોકોનો અવાજ સાંભળતી નથી, દરેક સમાજ દરેક લોકો અત્યારે હેરાન છે। તો જે ભગતસિંહ અને આ લોકો જે સંસદની અંદર બોમ્બ ફોડ્યા હતા, બહેરી સરકારોના ત્યારના કામ ખુલ્યા હતા, તો હવે લોકોને એવી મજબૂરી ના થાય કે આવું કરવું પડે અને આવા પગલાં ઉપાડવા પડે। તો સરકાર થોડું ધ્યાન દે। બધા લોકો અત્યારે દરેક સમાજ દરેક સંગઠન બધા લોકો હેરાન છે। અત્યારે લોકોની ફરિયાદ લેવામાં નથી આવતી। જે બી બનાવ બને લોકો ગરીબ પીડિત પછાત બધા હેરાન છે, ખેડૂતો હેરાન છે, MSP આ તે બધું બધી સંખ્યામાં બધા આંદોલન ચાલુ છે। પણ આ સરકાર આંધળી પણ થઈ ગઈ છે અને બહેરી પણ થઈ ગઈ છે। તો એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે। દરેક સમાજ અમારી સાથે છે, અમે દરેક સમાજ એક સાથે થઈને આ આંદોલનને મોટું કરશું। અને જો સરકાર નિર્ણય નહીં લે તો એક મોટું આંદોલન થશે। તેની સરકારને અમે જાણ કરવા અહીંયા શ્રદ્ધાંજલિ રૂપે ભેગા થયા છે। ઇન્કલાબ જિંદાબાદ, જય ભીમ, જય ભીમ। મોટા મોટા બંગલા છે તે રહેવા માટે માણસો નથી, તો વોટ બની ગઈ ડેમોક્રેસી। ડેમોક્રેસીનો મતલબ શું? યા ગુજરાતની 6.5 કરોડની જનતાને અમે કહેવા માટે આવ્યા અમે બીજું એ કહેવા માટે આવ્યા છીએ કે ગુજરાતના ધારાસભ્યો આ ધરતી ઉપર બેઠા છે, વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે। ગુજરાતની અંદર કરોડો બેરોજગાર યુવાનો જીપીએસસી પરીક્ષા આપી વાંધા રહી ગયા, કોઈ દિવસ ભરતી થતી નથી। તો એના માટે અમે સરકારને કાલે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે ગુજરાત સરકાર શહીદોના સપનાનું ગુજરાત બનાવે। શહીદો 1857ના બરબાદ પછી 1923ની આજની તારીખે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી। ગુજરાતની અંદર લોકશાહીના મીઠા ફળ ચાખવા મળે। ભાવનગરના મહારાજાઓએ અને અમારા 542 રાજવીઓએ રાજસત્તા અર્પણ કરી।